નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। આજે આપણો ટોપિક છે પ્રકૃતિનો પ્રકોપ। મિત્રો, દિન પ્રતિદિન તમે જોઈ જ રહ્યા છો કે 8 થી 10 દિવસમાં તમે જે વાતાવરણ છે, નથી વરસાદ જેવું વાતાવરણ, નથી તડકા જેવું વાતાવરણ, કે ચોમાસું ન કહેવાય, ઉનાળો ન કહેવાય, શિયાળો ન કહેવાય। એનું કારણ એક જ છે કે અત્યારે પ્રકૃતિમાં ખલેલ પહોંચી રહ્યો છે। ખલેલ પહોંચવાનું મુખ્ય કારણ છે માત્ર ને માત્ર આપણે જ છીએ। કે આપણે વનવગડામાં જોઈએ, આ ઘણો વિસ્તાર એવો મિત્રો વાડી ઘરે જો એક પણ વૃક્ષ ક્યાંક જ જોવા મળે છે। એ કેવો વૃક્ષ કે જે આપણે ઉનાળા દરમિયાન જે આકડા હોય ખેતી વિસ્તારમાં, અથવા તો કોઈ જંગલી વનસ્પતિ હોય, કોઈ બીજા અમુક વૃક્ષો જે જરૂરિયાત મુજબ હોય, એ જરૂરિયાત મુજબના વૃક્ષો કંઈ જોવા મળતા નથી। એટલે કે લીમડો, પીપળો કે આવા જે વૃક્ષો હોય છે, આ વૃક્ષોનું જો વાવેતર વધુ પ્રમાણમાં થાય તો ખેતીવાડીનું વાતાવરણ શુદ્ધ થાય। બાકી આ બાવર છે, તલબાવરડા એવા જંગલી જાતો નથી, આપણું જે જમીનની ફળદ્રુપતા છે એ ઘટતી જાય છે। કારણ કે એ દિન પ્રતિદિન એના મૂળિયા જમીન સુધી, એ જમીનના ગહેરાઈ સુધી પહોંચતા જાય છે। માટે મિત્રો, મારું એક જ કહેવાનું છે કે તમે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરો। ભલે માત્ર વર્ષમાં એક જ વખત વૃક્ષ વાવો, એક વાવો। હું તમને 10 કે 100 કે 500 વાવો નથી કહેતો, પણ એક જ વાવો। મિત્રો, કહેવાનું માત્ર એટલું જ છે કે આપણે દિન પ્રતિદિન જોવો છે કે વાતાવરણનું પ્રદૂષણ વધતું જાય છે, જેના લીધે આ જે વાતાવરણ પલટો આવે છે એનું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી। માવઠા તો સમયાંતર થતા જ હોય છે, પણ આવા માવઠા ન હોય મિત્રો। કે તમે જુઓ છો કે ભર શિયાળે વરસાદી વાતાવરણ, ભર હજી ઉનાળો શિયાળો પૂરો પણ નથી થયો મિત્રો, ત્યાં ચોમાસુનું ઋતુ બેસી જાય છે। કે ઉનાળો શરૂઆત નથી થઈ, ત્યાં ચોમાસા જેવું વાતાવરણ થાય। એનું કારણ છે કે આ કોઈ કુદરતી પ્રકોપ નથી, માનવ સર્જિત પ્રકોપ છે, કે માણસો દ્વારા આ પ્રકોપ સર્જાયેલું છે। કે હવે આપણું એક જ આનો વિકલ્પ છે, તમે દિન પ્રતિદિન વધુમાં વધુ વૃક્ષો વાવો। તમારી ઘર આંગણે કોઈ એવા વૃક્ષો, ભલે ઘરે વાવી શકાય એવા નાના બોનસાઈ વૃક્ષ આવે, તુલસીના ક્યારા વાવો, ઘરે આંગણે કિચન ગાર્ડન બનાવો। તમે ઘરને ફળિયામાં કોઈ એવી જગ્યા વ્યવસ્થિત હોય ત્યાં તમે કિચન ગાર્ડન બનાવી શકો મિત્રો। કારણ કે એ કિચન ગાર્ડનમાં જે નૈસર્ગિક વાતાવરણ ઊભું થાય એ પણ તમારા ઘર આંગણાનું વાતાવરણ શુદ્ધ રાખશે। તમને થોડી ઘણી ચોખ્ખી હવા તો મળશે। ભાઈ હાલો, ગામડામાં તો એક પ્રોબ્લેમ છે નહીં શુદ્ધ હવા, બાકી એવું કહી શકાય કે જે રાજકોટ, અમદાવાદ મેગા સિટી, કોઈ ગામનું કે સ્થળનું નામ અત્યારે લેવું જરૂરી નથી, બધે જાણે છે કે રાજકોટની પરિસ્થિતિ શું છે। અમદાવાદ, સુરત, મુંબઈ વિશ્વની એવી મેગા સિટીઓ, મહાસિટીઓ, મહાનગરો કહેવાય, એમાં અત્યારે તમે જોવો જ છો કે ત્યાંનું દિલ્હીનું પ્રદૂષણ તમે જુઓ કે એવડું હાઈ લેવલ છે। તો જો આપણે અત્યારે કાળજી નહીં રાખીને મિત્રો, તો અમુક સમય એ વાતાવરણ પણ આપણે એ કેચઅપ કરી જ લેશે, કે જેથી ભવિષ્યમાં એ તકલીફ જેવું આપણે પણ રહેવાનું જ છે। એટલે હજી સમય જતો નથી રહ્યો, આ સમય સાચવવાનો સમય છે। તમે માત્ર આપણે એટલું જ કરવાનું છે કે ઘરમાં 5 વ્યક્તિ હોય, 5માંથી 1 વ્યક્તિને આપણે કહી દેવાનું કે ભાઈ આપણે ઘર આંગણે એક વૃક્ષ વાવેલું છે, એને દિવસમાં નહીં તો કાંઈ ને 2 દિવસે પાણી આપી શકો। એક દિવસે ટાઈમ ન હોય જ ટાઈમ, પણ હું તમને એટલું કહીશ, 2 દિવસ નહીં 5 દિવસે તમે એક વૃક્ષને ખાલી માત્ર અડધો લીટર પાણી આપો ને તો વૃક્ષને એટલું પોષણક્ષમ પાણી મળી જાય છે। માત્ર મિત્રો, આપણે હવે રેગ્યુલર બને ત્યાં સુધી વિડીયો બનાવીશું અને એમાં વધુમાં વધુ
વૃક્ષોનું વાવેતર, પશુ પક્ષી જીવજંતુનું કેમ જતન કરવું. કારણ કે હવે માત્ર એક જ વિકલ્પ છે કે સૌ જાગૃત થાવ. જાગૃત છો, શિક્ષિત છો, પણ માટે આપણે એ અમલવારી કરતા નથી. સરકાર બધા પ્રયત્નો તેમની રીતે કરે જ છે, છતાં પણ આપણું પણ ભવિષ્ય અથવા આપણા ભાવિ પેઢીનું ઘડતર માટે પણ આપણે આ વસ્તુ જરૂરિયાત છે. આભાર મિત્રો, હું મારું આ વક્તવ્ય પૂર્ણ કરીશ. આભાર.